નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધાય? ફૂલ મોજમાં, લેરમાં, આનંદમાં તૈયારી કરતા હશો ને ધોરણ 12 વાળા કહેતા હતા સાહેબ કેદુના રાહ જોઈ છે, કંઈક આપો તો ખરા આઈએમપી જેથી અમે કરી શકીએ. તો તમારા માટે આજે મસ્ત મજાનું અર્થશાસ્ત્ર લઈને આવી ગયો છું. તમે આમ જોવો એટલે તમને બોર્ડમાં આનંદ જ આવ્યા રાખે. આઈએમપી પ્રશ્નો જે પહેલા પૂછાઈ ગયા છે એવા, અને એની અંદર તમે ખૂબ સારી રીતે આટલા પ્રશ્નો તો આપણને આવડવા જોઈએ. પૂછાઈ ગયેલા છે તો કેવી પેટર્નથી પૂછાય છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો આવો શરૂઆત કરીએ. છે પરિચય. મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદાઈ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈ નથી છાનું મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. મોજમાં તો પહેલી વાર આવ્યા હોય, વાયા વાયા ફરતા ફરતા રૂમઝૂમ કરતા ઘૂમતા ઘૂમતા આવ્યા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રોને શેર કરી દો, અને તમે લાઈકડીનું બટન દબાવી દો બબવા. હે તો આજના લેક્ચરમાં આવા તમારે 12મા ના બધા વિડિયો, બધા સબ્જેક્ટના વિડિયો આવશે. આઈએમપી આવશે. આજે હું સોલ્યુશન સાથે આવ્યો છું. પેપરમાં આઈએમપી પ્રશ્નો કેવા પૂછાતા હોય છે, કેવા પૂછાઈ ગયેલા છે એની વાત છે, અને સ્પીડમાં આવશે એટલે જરાય તમારો ટાઈમ બગડશે નહીં, અને જવાબ આવડે છે કે નહીં જોતા જજો. આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે ભાઈ? ખાનગી પ્રકાશકો, શાળાઓ, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર કે સામાન્ય વ્યક્તિઓ? સી. આગળ, આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? સતત, વિસ્તાર, અસતત કે આદર્શ? 2014 માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? જાપાન, અમેરિકા, નોર્વે કે ભારત? જીવનની ભૌતિક ગુણવત્તા આંક નું મહત્વ મૂલ્ય કેટલું હોય છે? 100 થી ઓછું, 100, 100 થી વધુ કે શૂન્ય? પછી માંગમાં વૃદ્ધિ થવાને કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? માંગ પ્રેરિત, વેતન પ્રેરિત, ખર્ચ પ્રેરિત કે નફા પ્રેરિત? ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? તો કે સાહેબ નાણાં પ્રથા હતી કે સાટા પ્રથા હતી? બેન્કિંગ પ્રથા હતી કે ઉધાર પ્રથા હતી? ચલો આગળ આ બાજુ છે મધ્યસ્થ બેંક એટલે શું? ખાનગી, સહકારી, દેશની સર્વોચ્ચ બેંક કે વિદેશી બેંક? ભારતના વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? 2, 10, 6, 3? ઇન્ડિયન કાઉન્સિલ. કોમેન્ટ કરજો, તમારે કોમેન્ટ કરવાની છે કે આમાં કયો જવાબ છે નંબર પ્રમાણે. ઓફ મેડિકલ રિસર્ચ. ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેલરી કેટલી નક્કી થાય છે? 24 હો, 22 હો, 23 હો, 21 હો? હટ કહેવાનું હો. 2011-2012 ના અંદાજો મુજબ 30 થી 40% ની નિરપેક્ષ ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યોનો સમાવેશ થાય છે? પંજાબ, કર્ણાટક, જમ્મુ કાશ્મીર કે ઓડિશા? આગળ, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો કે શ્રમ, ખેત, મૂડી કે શિક્ષણ? ટેકનોલોજીકલ વિકાસને કારણે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? ઘર્ષણજન્ય, સક્રિય, મોસમી કે પ્રચ્છન્ન? ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કઈ રીતે દાદા? 1901, 1871, 1951 કે 1921? તો આગળ જોઈએ છે ભારતની આધુનિક ખેતીની શરૂઆત કયા વર્ષે થઈ? 1961, 1966, 1969 કે 1991? 15માં જોઈ તો કે છે 2011 ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે? 68.8%, 72%, 60% કે 74%? વેપાર તુલા એટલે શું? તો કે ભાઈ ચાલુ ખાતાની તુલા, મૂડી ખાતાની તુલા, વસ્તુ દ્રશ્ય વેપારની તુલા કે સેવા દ્રશ્ય વેપારની તુલા? વેપાર દ્વારા શું થાય છે? સાધનોની ગતિશીલતા ઘટે, ઉદ્યોગોની સંખ્યા ઘટે, ઉત્પાદનની પ્રક્રિયા ધીમી પડે કે ઉત્પાદનના વિવિધતા આવે? વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ કયા વર્ષથી થયો? 1947, 1991, 2000, 2011? મૂડી રોકાણના કદના આધારે ઉદ્યોગોમાં કેટલા પ્રકાર છે? 2, 3, 5 કે 4? આગળ, ONGC ની સ્થાપના કયા વર્ષમાં? 47, 55, 51 કે 59? જલ્દીથી કહેવાનું છે. ચલો વિભાગ ડી માં જાય. હવે એક એક વાક્યમાં તમે જોઈ શકો છો, એક બે વાક્યમાં જવાબ, એક એક ગુણના જવાબ આવડે કહેતા જવાના. આઈએમપી છે, પૂછાયેલા છે, આવી શકે એવી સંભાવના છે. શું છે? આકૃતિ એટલે શું? બાળ મૃત્યુ દર એટલે શું? રેપો રેટ એટલે શું? અપેક્ષિત આયુષ્ય એટલે શું? પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? મૃત્યુ દર એટલે શું? ICAR નો વિસ્તૃત રૂપ કયો? વિદેશ વેપારનો અર્થ જણાવો. ગૃહ ઉદ્યોગ એટલે શું? ને WHO નું વિસ્તૃત રૂપ કયો? પછી આગળ શું હતું? વિભાગ સી. સી માં એમપી જાય તો કે ભાઈ ટૂંકમાં જવાબ આલેખમાં x ધરી અને y ધરી પર કયા પ્રકારના ચલ દર્શાવવામાં આવ્યા છે કહેવાનું. આલેખ પ્રમાણે કોમ્પેક્ટ ડિસ્કના ઉપયોગમાં શું મુશ્કેલી પડે છે એ કહેવાનું. જીવનની ભૌતિક ગુણવત્તા માપવાના ઘટકો કેટલા છે અને કયા કયા? આર્થિક વિકાસના નિર્દેશકો કયા કયા છે? નાણાંના કોઈ પણ 4 પ્રકાર જણાવો. ફુગાવાના લક્ષણો જણાવો. રોકડ અનામત પ્રમાણ એટલે શું? લૈંગિક અસમાનતા વિશે જણાવો.
બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે શ્રી રામકૃષ્ણ સમિતિએ રજૂ કરેલા માપદંડ જણાવો. આગળ પાકની ફેરબદલી વિશે સમજાવો. રોકડિયા પાકમાં કયા કયા પાકનો સમાવેશ થાય છે ઈ કયો. હુંડિયામણ દર એટલે શું તેના વિશે સમજ આપો. માલિકીને આધારે ઉદ્યોગોના પ્રકાર જણાવો. સ્થળાંતરની નકારાત્મક અસરો જણાવો કે વીજળી ઉત્પન્ન કરવાની ચાર રીતો કઈ કઈ છે ઈ જણાવો. જણાવવાનું છે, કેટલું આવડે છે ઈ સમજવાનું છે, વિચારવાનું છે. ઈ પ્રશ્ન તો હાવ પાકા છે કે નહીં ઈ જોઈ લેવાનું છે. વિભાગ ડી માં જાય. હવે 3 માર્કમાં હવે શું છે તો કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખોનું મહત્વ, માનવ વિકાસ આંકના ઘટકો, વેપારી બેંકોની શાખ સર્જનની કામગીરી, વેપારી બેંકની થાપણ સ્વીકારવાની રીત સમજાવો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, બેરોજગારીના કોઈ પણ 3 કારણ, ભારતમાં નીચા મૃત્યુદરના કોઈ પણ 3 કારણ, લેણદેણની તુલનાને અસર કરતા પરિબળો જણાવો, વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી કોઈ પણ 3 બાબતો સમજાવો અને સ્થાનાંતરના પ્રકારો જણાવો. હવે આવ્યો છેલ્લો વિભાગ ઈ. શું કહે છે ભાઈ 5 માર્ક વાળો નાણાંનો અર્થ આપી નાણાંના કાર્ય સમજાવો. ગરીબી ઘટાડવાના કોઈ પણ 5 ઉપાય. જન્મદર એટલે હું ભારતમાં ઊંચા જન્મદરના કારણો સમજાવો. ખેત ઉત્પાદક વધારવાના ટેકનોલોજી ઉપાયો. ભારતમાં ઉદ્યોગનું મહત્વ દર્શાવતા કોઈ પણ 5 મુદ્દા સમજાવો. અને છેલ્લે આપેલ ભારતની ગ્રામીણ અને શહેરી વસ્તીના આંકડાકીય માહિતીને પાસેની સ્તંભાકૃતિમાં રજૂ કરો અને તેનું વિશ્લેષણ કરો. આગળ ગ્રામીણ કરોડોમાં 1901 માં 21.2 આ કરી અંધજનની નોંધણી તમારે કરી દેવાની છે. તો અહીંયા સરસ મજાનો મસ્ત મજાનો વિડિયો નાનો અને નાજુકડો આઈએમપી ટોપિક અને બીજો વિડિયો આવીને આવી રીતે 12મા ના લઈને આવીશ. ફૂલ મોજ આવશે, ફૂલ આનંદ આવશે, ધડબડાટીને ધાણાજીરું બોલાવવું છે, પરીક્ષામાં ક્રોસ કરવો છે, ટાર્ગેટ પાર કરવો છે, પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડિયોમાં ફરી અલગ રીતે, અલગ અંદાજમાં, અલગ જૂન અને અલગ સાથે મળવાનો છું. ત્યાં સુધી બધાને થેન્ક યુ, નમો નમઃ, જય હિન્દ, આવજો.